થાય। ને બહેનોને ખાસ કહું છું, બહેનો આપ ઘર કામ કરતા કરતા, હંજવારી પોતા કરતા કરતા તમે જેને માનતા હો, જે ઈષ્ટને માનતા હો, એનું સ્મરણ કરતા કરતા કરશો ને તો આપનું એ ઘર છે ને, એ ઘર ને એ મંદિર બની જાય એક દિવસ। અને એમાંય બેન બધાય કરતા પુરુષો તો કોઈ રસોઈ કરતા નથી। આપ અન્નપૂર્ણાના ભંડારમાં રસોઈ કરતા હો ત્યારે ગમે એવો સમય, ગમે એવી ઠંડી, ગમે એવી કોઈ તબિયત બગડી, ગમે તેથી હોય, માતાઓ બહેનોને હાથ જોડીને હું વિનંતી કરું છું કે ચંપલ પહેરીને રસોઈ કોઈથી બનાવતા નહીં। અન્નપૂર્ણાનો ભંડાર છે એ અભડાઈ જાય છે, એ કોઈ દિવસ આપના કોઈને સારું થાય નહીં। એટલે એક તો ચંપલ કે જોતા પહેરીને કોઈ રસોઈ બનાવવી નહીં। અને રસોઈ બનાવતા બનાવતા જે તમે સ્મરણ કરતા હશો ને તો એને રસોઈ નહીં કહેવાય, એને ભોજન નહીં કહેવાય, એને પ્રસાદ કહેવામાં આવશે। અને એ પ્રસાદ બને ઘરમાં, માતાઓ બહેનો પ્રસાદ બનાવે, એ ભાઈઓ દીકરાઓને બધાને પેટમાં જાય અને પ્રસાદ રૂપે જાહે તો ઘણી બધી સદ